ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 8 ભારત વર્ષની ભવ્યતા. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રસ્તાવના શીખીએ. તો પાષાણ કાળથી લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. એટલે કે આપણે અભ્યાસ કર્યો છે. તો વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી છે. તો પ્રાચીન કાળથી ભારત દેશમાં વિવિધ શાસકો એટલે રાજાઓ શાસન કરતા હતા અને ભારતને એક ઉપખંડ બનાવ્યો. એશિયા ખંડની દક્ષિણમાં આપણો ભારત દેશ આવેલો છે, જેને આપણે રાષ્ટ્ર તરીકે ઓળખીએ છીએ. રાષ્ટ્ર એટલે કે દેશ. તો પ્રાચીન કાળથી અનેક જાતિઓ, પ્રજાતિઓનો સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને એટલે કે જોઈને, એટલે કઈ કઈ જાતિ પ્રજાતિ જેવા કે અંગ્રેજો, પોર્ટુગીઝો, ફ્રેન્ચ, હોલેન્ડ, અનેક અનુસૂચિત જાતિ, જનજાતિ વગેરે સમૂહો ટોળાના ટોળા દેશની સમૃદ્ધિ એટલે કે દેશની સંપત્તિ જોઈને આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ દેશમાં શા માટે આવતા હતા? તો જેના કારણે ભારતની સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવતી હતી. તો કયા માર્ગે આવતી? તો દરિયાઈ માર્ગે આવતી હતી. જે વિવિધ સંગમ થયો તે આપણા પ્રાચીન એટલે કે સૌ પ્રથમ ભારત દેશ આઝાદ થયેલો 15મી ઓગસ્ટ 1947. તો તે સમયે પહેલાં આપણા વડાપ્રધાન બનેલા કોણ? જવાહરલાલ નહેરુ. તો તે એ વિવિધતાને શું કહેવાય છે? એકતા તરીકે તે ઓળખાય છે. કોણ ઓળખાવે છે? તો જવાહરલાલ નહેરુ. તેવા આ મહાન દેશની કલા અને તેના સ્થાપત્ય સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું. એટલે ભારત દેશમાં વિવિધ કલાઓ છે, વિવિધ જગ્યાએ સ્થાપત્ય થયા છે, જેવા કે તાજમહેલ, કુતુબ મિનાર, સીદી સૈયદની જાળી. બરાબર, એ પ્રાચીન સ્થાપત્ય. અત્યારના સ્થાપત્ય જુઓ તો આપણે સરદાર સરોવર પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી વગેરે જોયું છે. વગેરેની માહિતી પણ આપણે મેળવેલી છે, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણે માહિતી મળી શકે છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતની ખેતી. એટલે વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં લોકો ખેતી કઈ રીતે કરતા તે. તો આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશમાંથી મળે છે. તમે જાણો છો કે અનાજ, કઠોળ વગેરે વગર આપણને ચાલતું નથી ને આ બધાનું ઉત્પાદન કરનાર કોણ છે? ખેડૂત. એટલે જગતનો પિતા તરીકે આપણે ઓળખીએ છીએ કોને? ખેડૂતને. એ વિવિધ પાકોનું ઉત્પાદન કરી શકે છે, એટલે કે ખેતી કરીને. તો ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. એટલે સૌથી પહેલાં ખેતીની શરૂઆત કયા દેશમાં થઈ હતી? તો ભારતમાં. એટલે પ્રાચીન એટલે સૌથી જૂની. તે સમય પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. એટલે વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં આપણે જે ખેતી કરતા તો હળ, બળદ દ્વારા, ભેંસ દ્વારા, ઘેટા દ્વારા, આ બધા પ્રાણીથી આપણે ખેતી કરતા હતા અને જમીનની ફેરબદલી કરતા હતા, એટલે ખેર કરતા હતા. હવે સિંચાઈમાં તમે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, કૂવા દ્વારા, પછી વાવ દ્વારા આપણે ખેતી કરતા હતા. તો પ્રાચીન સમયમાં કયા કયા પાકની ખેતી થતી હતી વિદ્યાર્થી મિત્રો? પ્રશ્નો. તો ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી કરતા હતા. પહેલાં પણ કરતા હતા અને અત્યારે પણ આપણે કરીએ છીએ. અત્યારે એકદમ વ્યવસ્થિત આધુનિક સાધનોથી આપણે કરીએ છીએ અને ઉત્પાદનમાં પણ કેવું વધારો થયો છે, કારણ કે અત્યારે 2022માં ટેકનોલોજી
ને કારણે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે પ્રાચીન સમયમાં કેવા ઓજારો હતા તે. તો હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી. એટલે હળથી ખેતી કરતા પણ એના અવશેષો મળ્યા નથી. પરંતુ હળ આકારનું રમકડું મળી આવ્યું. શું મળી આવ્યું? એ આકારનું રમકડું મળી આવ્યું. એટલે પ્રાચીન સમયની વસ્તુ આપણે અત્યારે શોધીએ વિદ્યાર્થી મિત્રો તો એ મળવાની કેવી છે? મુશ્કેલી છે. એના અવશેષો જોવા મળે છે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડી, હળ, ફણા, ફેન કહેતે વગેરે સમાવેશ થતા હતા. એટલે એ સમયે તે લોકો ઉપયોગ કરતા હતા. તો જંગલને સાફ કરીને પછી જ ખેતી કરવામાં આવતી હતી. આ ઉપરાંત દાંતરડું, કુહાડી, ધારિયું વગેરે પરિચિત છે અને તમે એને જોયા પણ છે કે એ સમયે એ લોકો આ સાધનનો ઉપયોગ કરીને ખેતી કરતા હતા. 2500 વર્ષની વાત છે. હવે સિંચાઈ વિદ્યાર્થી મિત્રો તો સમૃદ્ધ ગામડાઓમાં વગર રાજા અને તેમની રાજ્યનું ટકી રહેતું મુશ્કેલ હતું. એટલે કે જે ગામડા સમૃદ્ધ છે, અમીર છે, તો તે ગામડાઓ વગર રાજા એટલે રાજાને સાથ મળે તો જ રાજ્યનું એ ખેતી થઈ શકતું હતું અને એ ગામડું ટકી રહેતું હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો, ઘર રોપાણ મહત્ત્વપૂર્ણ પગલાં હતા. એટલે પહેલાંના વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયમાં કોઈ સાધન ન હતા. ભાત રોપવા માટેના સાધનો કે કોઈ પણ પાક માટે ચણા રોપવા માટેના સાધનો હતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો એ લોકો ખુદ ખેતી કરવા માટે માણસો જ રોપતા હતા. બી જમીનમાં નાખતા અને એને પાણી આપીને એને ઉગાડતા હતા. એટલે એ સમયે કોઈ ટ્રેક્ટર, થ્રેસર, કલ્ટિવેટર, લોતરી એવું કશું હતું નહીં. એવા આધુનિક સાધન હતા નહીં. અત્યારે બધું જ તમને મળી રહી છે. તેવી રીતે સિંચાઈની વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ હતી. તો એ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો કે કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. એટલે પાણીનો સંગ્રહ કરવા માટે વિદ્યાર્થી મિત્રો કૂવા, નહેર, તળાવો ખોદીને કૃત્રિમ એટલે કે માણસો ખુદ મહેનત કરીને આ બધું બનાવતા હતા અને સિંચાઈ કરતા હતા. પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન એટલે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન સમયમાં ગામડાનું જીવન કેવું હતું તે. તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. તો બંને કેવું જીવન હતું? અલગ અલગ. તો ભારતના ઉત્તર ભાગના ગામડાઓનો વડો ગ્રામ ભોજક તરીકે ઓળખાતો હતો. તો વિદ્યાર્થી મિત્રો નકશો તમને બધાને જ ખબર છે. તો ઉત્તર ભારતમાં જે પણ ગામડાઓ હતા ત્યાંનો જે વડો હતો એટલે કે સરપંચ, આપણી ભાષામાં આપણે અત્યારે લેટેસ્ટ કે સરપંચ કે મુખી, તો એ કયા નામે ઓળખાતો? ગ્રામ ભોજક તરીકે ઓળખાતો હતો. એ ગ્રામ ભોજક સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢી સુધી રહેતા હતા. એટલે કે પિતા પછી એનો જે પુત્ર હોય તે ગાદી પર બેસે, ગાદી પછી પુત્ર બેસે, એનો જે કોઈ પુત્ર હોય તે ગાદી પર બેસે. એટલે કે વંશ પરંપરાગત આ ચાલતું હતું. એટલે પેઢી દર પેઢી એ ગાદી સંભાળતો હતો. કોણ? તો ગ્રામ ભોજક. મોટે ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. એટલે કે ગામડામાં વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે જેની પાસે જમીન હોય તેને જમીન માલિક કહેવામાં આવતો હતો અને તે ગ્રામ ભોજક બનતો હતો. આ જમીન માલિક ભાડૂતી માણસો રાખીને, એટલે કેમ કિરાડે આપણે વસ્તુઓ રાખીએ કોઈ મજૂરી તરીકે, તો ભાડૂતી માણસો રાખીને ખેતી કરાવતો હતો. એટલે ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવાનું કાર્ય તેમને સોંપતો. એટલે કોને? ગ્રામ ભોજકને. એટલે એ સમયે રાજા જે હતો તો રાજાનું 100% જેટલું કંઈ કામ હોય તો કોને સોંપતો? તો ગ્રામ ભોજકને સોંપતો હતો. જેવા કે કર ઉઘરાવવાનું કે ગામમાં કોઈ સુધારા કરવાનું, આ બધું કામ કોને સોંપતો? તો ગ્રામ ભોજકને સોંપતો. કાયદા બનાવવા, વ્યવસ્થા સ્થિત પણ સંભાળતો. એટલે કાયદામાં સુધારો વધારો
આ બધું જે કરવાનું હોય તો રાજા કોને સોંપતો? તો ગ્રામ ભોજકને સોંપતો. કારણ કે એ ગામડાનો સરપંચ હતો એટલે. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. ઉત્તર ભારતમાં આપણે જોયું તો ગ્રામ ભોજક હતો. હવે દક્ષિણ ભારતમાં કેટલા પ્રકારના લોકો રહેતા હતા? તો 3 પ્રકારના. મોટા જમીનદારો, નાના ખેડૂતો અને એની નીચે આવે તે જમીન વિહોણા, એટલે કે જમીન વગરના મજૂરો, જેને આપણે દાસ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ખેતી કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, મજૂરી આપીને એને છૂટા પાડીએ છીએ તે. નવજીવન એટલે નગર જીવન. હવે વિદ્યાર્થી મિત્રો કે નગરમાં જે રહેતા હતા ગામડામાં, એ લોકોનું જીવન કેવું હતું તે. તો મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. એટલે સૌથી પહેલાં જે પ્રાચીન સમયમાં એને મહાજનપદ તરીકે ઓળખાતા હતા. મોટા મોટા જે મોલ, આપણી ભાષામાં કે સોસાયટી કે મોહલ્લો કહે ને તે. તો એ સમયમાં જે ગામડા હતા મહાજનપદો તરીકે ઓળખાતા હતા અને એ સમયની રાજધાની હતી. રાજધાની એટલે કે પાટનગર, જેમ આપણા ગુજરાતની રાજધાની છે ગાંધીનગર, તે રીતે. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે પણ નગર હોય તેની ચારે બાજુ બાઉન્ડ્રી કરવામાં આવે છે, એટલે કે એની રક્ષક કરવામાં આવે છે, દિવાલ લેવામાં આવે છે, એટલે કે જેનાથી સુરક્ષિત રહે. ઘણા શહેરોમાંથી વલયકૃપ પ્રાપ્ત થયા છે. વિદ્યાર્થી મિત્રો, વલયકૃપ એટલે કે કૂવાઓ. તમે કૂવા જોયા છે. કૂવાનો ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ? તો પાણી લેવા માટે કે પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે, જેવા કૂવા તરીકે આપણે ઓળખીએ છીએ. આ વલયકૃપનો ઉપયોગ એટલે કે કૂવાનો ઉપયોગ શા માટે એ લોકો કરતા? તો શૌચાલય એટલે કે ટોયલેટ, નીક અથવા કચરા પેટીમાં ઉપયોગ કરવામાં આવતો હતો. આપણે પેલી ગટર લાઈન કહીએ, નીક એટલે ગટર લાઈન અને કચરા પેટી, તો એના માટે આ કૂવાઓ બનાવવામાં આવ્યા હતા. એટલે એ ખાડામાં કૂવાઓમાં કચરો નાખતા. હવે વિદ્યાર્થી મિત્રો, ગ્રામીણ અને નગરોના લોકો ખોરાકમાં શું ખાતા હતા, એટલે કે શું લેતા હતા તે? તો ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી અથવા દૂધની જે બનાવટ હતી તે. આ ઉપરાંત ફળફળાદી અને માંસ માછલીનો પણ વધુ પડતો એ લોકો ઉપયોગ કરતા હતા. કોણ? તો આ નગરજનના લોકો. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 જ વસ્ત્રો પહેરતા. હવે વિદ્યાર્થી મિત્રો, નગરજનોમાં એ લોકોનો પહેરવેશ કેવો હતો તે? તો પ્રાચીન સમયમાં જે પહેરવેશ હતો તો શરીરેથી નીચેનું ભાગ જે વસ્ત્ર હતો તો નીવી નામે ઓળખાતું. કયા નામે ઓળખાતું? તો નીવી. અને ઉપરનું જે વસ્ત્ર હતો તે વાસ નામે ઓળખાતું. કયા નામે? વાસ. એટલે એ લોકો 2 જાતના વસ્ત્રો પહેરતા. ઉપરના ભાગમાં નીવી અને નીચેના ભાગમાં વાસ તરીકે ઓળખાય છે. ક્યારે આ વસ્ત્રોની ઉપર એ લોકો દુપટ્ટા નાખતા, જે આપણે ઓઢણી તરીકે ઓળખીએ છીએ. જે દુપટ્ટીને લપટા તેને અધિવાસ કહેવાતા. જે દુપટ્ટો લગાવે છે તેને શું કહેવાય? અધિવાસ, લપેટતા, એવું એનું નામ છે. એટલે આ જે પ્રાચીન સમયની જે પ્રજા છે તે એનો ઉપયોગ કરતા હતા. પ્રાચીન ભારતની કલા. તો વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસવિદો કે ઇતિહાસકારો કહે છે કે કલાના મુખ્ય 2 ભાગો છે. સવાલ પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો કે ઇતિહાસવિદકો કલાના કેટલા ભાગ પાડ્યા છે? તો 2. પહેલી કઈ? તો લલિત કલા. બીજી કઈ? તો નિર્દર્શ કલા. તો વિદ્યાર્થી મિત્રો, લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય છે? પહેલો સવાલ, લલિત કલામાં કઈ કઈ કલાનો સમાવેશ થાય? તો લલિત કલામાં ચિત્રો આપણે જોયા છે, સાહિત્ય, પુસ્તકો, સાહિત્ય એટલે કે પુસ્તકો એ બી તમે જોયા છે, સ્થાપત્ય એટલે કેવું સ્થાપત્ય? તો મંદિરો, તળાવ, વાવ, દરવાજા, તાજમહેલ, કુતુબ મિનાર, સીદી સૈયદની, આ બધા સ્થાપત્ય. સંગીત પર તમે જોયા છે વિવિધ માટી કલા એટલે કે માટીમાંથી બનાવેલી વિવિધ વસ્તુઓ, જેવા કે કોડિયા, માટલા, બરાબર, વગેરે. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ નિદર્શન કલા. તો એ કલામાં કોનો સમાવેશ થાય? તો એમાં વિદ્યાર્થી મિત્રો નૃત્ય અને નાટકો ને ડાન્સ, બીજું શું? ડાન્સ વગેરે કલાનો આમાં સમાવેશ થાય
છે. કયું? નિદર્શન કલામાં. તો હવે વિદ્યાર્થી મિત્રો કે ભારતના સાહિત્યનો વારસો, સાહિત્ય એટલે કે પુસ્તકો. તો ભારતીય સાહિત્યમાં ધાર્મિક, ધર્મોત્તર અને વિદેશી મુસાફિરોના વર્ણનથી એમ 3 ભાગમાં આપણું વહેંચાયેલું છે. શું? તો આપણું ભારતનું સાહિત્ય પ્રાચીન સમયનું. કયું? તો પ્રાચીન સમય. તો સૌથી પહેલાં આપણે જોવાના છે કે ધાર્મિક સાહિત્ય. સાહિત્ય એટલે કે પ્રાચીન સમયમાં વિદ્યાર્થી મિત્રો જે પુસ્તકો લખાયા છે, દાખલા તરીકે આપણા ભારતના મહાન ગ્રંથો, તો રામાયણ, મહાભારત, ઉપનિષદો, પુરાણો, પછી વેદો, બરાબર, આ બધું સાહિત્ય. તો એના વિશે આપણે જોવાના છે. તો પ્રાચીન ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં જોઈએ તો સૌથી જૂના છે તો એવું કહે છે વેદ. તો વેદોની સંખ્યા કેટલી છે? તો 4. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછી શકાય કે વેદો કેટલા છે અને કયા કયા? તો વેદો 4 છે. તો પહેલો કયો? ઋગ્વેદ, બીજો યજુર્વેદ, ત્રીજો સામવેદ અને ચોથો અર્થવેદ. તો વિદ્યાર્થી મિત્રો આ જે 4 વેદો છે તેમાં સૌથી મોટામાં મોટો અને સૌથી જૂનો વેદ કયો? તો ઋગ્વેદ. શા માટે? તો આ ઋગ્વેદમાં 3636 અથવા 3000થી પણ વધારે શ્લોક આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે આ વેદોને સમજાવવા માટે શાની જરૂર પડે છે? તો આ વેદોને આપણે જો સમજાવવા પડે તો બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યો એટલે કે બ્રાહ્મણોની જરૂર પડે છે. અને આ વેદો બ્રાહ્મણોને રચેલા છે એટલે કે લખેલા છે. તો તેમાં કયા કયા બ્રાહ્મણો અગત્યનો છે જે આ વેદોની રચના કરી છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં 4 બ્રાહ્મણો અગત્યના છે. સતપથ બ્રાહ્મણ, પછી ગોપટ બ્રાહ્મણ અને ત્રીજું બૃહરાણ. આ 3 જે છે બ્રાહ્મણ ગ્રંથ એ અરણ્યો એ મહત્ત્વના છે જેને આ 4 વેદોની રચના કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સિવાય મહાભારત અને રામાયણ. તો એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ અને સંસ્કૃતિ અને ધર્મોનો ત્રિવિધ સંગમ છે. તો વિદ્યાર્થી મિત્રો સમજો કે રામાયણ અને મહાભારતને શા માટે ત્રિવેદી સંગમ કહેવાય છે? તો એમાં સમાજને લગતું, સંસ્કૃતિને લગતું અને ધર્મને લગતી 3 બાબત આમાં રચાયેલી છે એટલે કે સમાવેશ થયેલો છે. એટલે એને ત્રિવેદી સંગમ કહે છે. કોને? તો મહાભારત અને રામાયણ, જે ભારતના જે મોટામાં મોટા ગ્રંથો છે. વેદ વ્યાસ રચિત એટલે વેદ વ્યાસે રચેલો કયો ગ્રંથ? તો મહાભારત, જે પ્રારંભમાં એટલે કે શરૂઆતમાં જય સંહિતાથી ઓળખાતો હતો. એટલે આપણો મહાભારત ગ્રંથ છે તો પહેલાંના સમયમાં પ્રાચીન સમયે જે લખાયેલો હતો, વેદ વ્યાસે લખેલો, તે કયા નામે ઓળખાતો હતો? જય સંહિતા નામે ઓળખાતો હતો. આ ગ્રંથની અંદર 1,00,000 શ્લોકનું મહાભારત થયું છે. એટલે કેટલા શ્લોક છે? તો 1,00,000 જેટલા શ્લોક આવેલા છે. શામાં? તો મહાભારતમાં. તે જ રીતે વાલ્મીકી રચિત એટલે વાલ્મીકી રામાયણ નામનો ગ્રંથ લખેલો. વિદ્યાર્થી મિત્રો સવાલ આપણો સાંભળજો કે રામાયણ નામનો ગ્રંથ કોણે લખેલો હતો? તો વાલ્મીકી લખેલો હતો. તો આ ગ્રંથમાં શાની વાર્તાઓ ઉલ્લેખ છે એટલે કે કોના વિશે સમજાવવામાં આવ્યું છે? તો વાલ્મીકી રચિત રામાયણ ગ્રંથમાં ભગવાન શ્રીરામની કથાનું આદર્શ સમાજ જીવન એટલે કે શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજી 14 વર્ષ સુધી વનમાં એકલા રહ્યા હતા. તો એની જીવનની તમામ બાબત આ રામાયણમાં દર્શાવવામાં આવ્યું છે. એ નૈતિક ધોરણે છે. હવે વિદ્યાર્થી મિત્રો જોવાના છે 108 જેટલા ઉપનિષદો છે એટલે કે ગ્રંથો જુદા જુદા છે ને તે કેટલા છે? 108 જેટલા ઉપનિષદો છે. ભારતીય ચિંતનના મહામૂલ્ય ગ્રંથો છે જેમાં અમુક ગ્રંથો જેવા કે કંઠ, કેન, પ્રશ્ન, મુડક, માડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનનો મહાન ગ્રંથો છે. તો વિદ્યાર્થી મિત્રો આ 108 જેટલા આપણી પાસે ઉપનિષદો છે. કેટલા છે? 108.
એ ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનનું મહાન ગ્રંથો છે. એટલે આ બધા એકદમ મહાન ગ્રંથો છે, મોટામાં મોટા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાના છે કે પુરાણો. તો ભારતમાં પુરાણોની સંખ્યા કેટલી છે? 18 છે. કેટલી છે? 18 છે. તેમાંથી આપણે અમુક પુરાણો આપણે જોઈએ તો નંબર 1 વિષ્ણુ પુરાણ, નામ તો સાંભળેલું છે. ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ. એટલે કે ટોટલ 4 પુરાણો અત્યારે હાલમાં આપણે જોયા છે. એમ ટોટલ કેટલી સંખ્યા છે પુરાણોની? તો 18 સંખ્યા છે. તેમાંથી આપણે 4 જોયા છે. બૌદ્ધ અને જૈન ધર્મોના મહાન ગ્રંથોમાંથી આપણે સમાજ જીવન અને ધર્મની માહિતી પણ મેળવી છે. આપણે હિન્દુ મુસ્લિમ ધર્મો આપણે જાણીએ છીએ તે રીતે બૌદ્ધ ધર્મો અને જૈન ધર્મોમાં કેટલાક ગ્રંથો સાહિત્યો લખાયા છે. તો એના વિશે પણ આપણે માહિતી મેળવી છે. તો બૌદ્ધ ધર્મોના મૂળ ગ્રંથો કયા નામે ઓળખાતા? તો વિદ્યાર્થી મિત્રો, બૌદ્ધ ધર્મના મૂળ ધર્મ ત્રિપિટક તરીકે ઓળખાતા. કયા નામે ઓળખાતા? ત્રિપિટક તરીકે ઓળખાતા હતા. એટલે કે બૌદ્ધ ધર્મો જેટલા બી લખાયા તે કયા નામે ઓળખાતા? તો ત્રિપિટક તરીકે ઓળખાતા હતા. તેમાં આપણે હાલમાં જોઈએ કેટલા ગ્રંથો છે. તેમાં સૂત્ર પિટક, બીજું વિનય પિટક અને અભિધમ પિટક. આ મહાન ગ્રંથો છે. તો વિદ્યાર્થી મિત્રો સમજો કે બૌદ્ધ ધર્મના બીજા અનેક ધર્મોનો ઉલ્લેખ કરો તો બીજા કયા કયા ધર્મો? તો સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક વગેરે આપણે જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બૌદ્ધ ધર્મમાં આ સિવાય પણ જાતક કથાઓ, દીઢ નિકાય, અગુત્તર નિકાય, મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. પેલા તો છે, એની ઉપર આમ બીજા બી મહત્ત્વના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાન્હો એટલે કે પ્રશ્નો અને આર્યમનજી સિંહનું શ્રીમુકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. એટલે કે આ બધા કવિ છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ તો નાગસેનું જે મહત્ત્વનું લખેલો તે મિલિંદ પાન્હો અને આર્યમનજી સિંહ એનું શ્રીમુકલ્પ એ અગત્યના 2 ગ્રંથો છે. હવે તિબેટ ભાષાના પણ ગ્રંથો જોઈએ તો તિબ્બત ભાષામાં જે જોઈએ તો બૌદ્ધ ગ્રંથની કજ્જાર, બીજું છે તંજર, એ 2 સંહિતા પ્રસિદ્ધ છે. એટલે એ બી ગ્રંથો છે. આ ઉપરાંત જોઈએ તો તે સમયે કથાઓ, દીઢ નિકાય, મજ્જિમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, નામ સાંભળેલું છે વિદ્યાર્થી, હરિવંશ પુરાણ, વાસુદેવ વિધિ, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્રશ્રય, કીર્તિ કૌમુદી જેવા મુખ્ય ગ્રંથો છે. હવે વિદ્યાર્થી મિત્ર, આપણે બૌદ્ધ ધર્મો ગ્રંથો શીખી ગયા. હવે જોઈએ છે જૈન ગ્રંથો. તો જૈન ગ્રંથોને કયા નામે ઓળખાય? તો જૈન ગ્રંથોને આગમ નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય? આગમ. બૌદ્ધ ધર્મોને કયા નામે ઓળખાતા? તો ત્રિપિટક. અને જૈન ગ્રંથોને કયા નામે ઓળખાય? આગમ નામે ઓળખાય છે. આ આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? એટલે જૈન ધર્મોની તો 12 જેટલી છે. કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 12. જૈન ધર્મોનું પ્રાચીન સાહિત્ય એટલે કે જૂનામાં જૂનું સાહિત્ય એ 14 પર્વમાં અને 12 અંગમાં વહેંચાયેલું છે. એ પ્રાચીન સમયની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો, કે જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય જે શરૂઆત થયેલી તે 14 પર્વમાં વહેંચાઈ ગયેલું અને 12 અંગોમાં વહેંચાઈ ગયું છે. તો ત્યાંનું મુખ્ય ગ્રંથોમાં જોઈએ તો આગમો, આચારંગ, વૈતાલિક, દશાવૈતાલિક સૂત્ર એ અગત્યનું છે. એટલે કે જોવા મળે છે. ધર્મોત્તર સાહિત્ય, જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથોને ધર્મોત્તર સાહિત્ય કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા જોજો. ધર્મોત્તર સાહિત્ય એટલે શું? એટલે કે જેમનું વિષય વસ્તુ ધર્મની બહાર છે, એટલે કે ધર્મમાં આવતું જ નથી એવા સાહિત્યને ધર્મોત્તર સાહિત્ય તરીકે આપણે ઓળખીએ છીએ. તેમાં મોટે ભાગે કાવ્ય આવે, નાટકો આવે, પ્રસ્ત્રીઓ આવે, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. તો આ બધી બાબત શામાં સમાવેશ થાય? તો ધર્મોત્તર સાહિત્યમાં સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં
મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક સ્મૃતિ, નાદર સ્મૃતિનો સમાવેશ થાય છે. જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથનું છે.